કાંકરેજ તાલુકાના વિઠલોદ ધનેરા, દેવપુરા, અમરનેસડા, કસરા ખાતે અમરનેસડા તાલુકા પંચાયત સીટની સભા યોજાઈ। અમરનેસડા તાલુકા પંચાયત સીટના ઉમેદવાર આશાબેન હરગોવિંદભાઈના સમર્થનમાં કોંગ્રેસના 200 કાર્યકરે કેસરીયો ધારણ કર્યો। તે પ્રસંગે ઉપસ્થિત જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કીર્તિસિંહ વાઘેલા તેમજ બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પિલાયાતર થરા એપીએમસી ચેરમેન ઈશ્વરભાઈ પટેલ, પૂર્વ જિલ્લા મહામંત્રી ભારતસિંહ ભટ્ટેસરિયા, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ સુખદેવસિંહ સોઢા, જિલ્લા પંચાયતના ઉમેદવાર પ્રધાનજી રાઠોડ, તાલુકા ભાજપ પ્રમુખ નટુભાઈ પટેલ, દેવજીભાઈ પટેલ, દેવજીભાઈ રબારી તેમજ નાગજીભાઈ કરમસીભાઈ, પૂર્વ સરપંચ ધનેરા સરપંચો, પૂર્વ ડેલિકેટો તેમજ સામાજિક અગ્રણીઓ તેમજ પાર્ટીના કાર્યકર્તાઓ તેમજ સમર્થકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લા પ્રમુખ શ્રી કીર્તિસિંહ વાઘેલાના અધ્યક્ષ સ્થાને કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓએ ભારતીય જનતા પાર્ટીના કેસ ધારણ કરી કેસરીયો લહેરાવ્યો હતો। આગેવાન પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી સુખદેવસિંહજી સોઢા, આ વિસ્તારના જિલ્લા પંચાયતના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર